નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો બનાસ ગુરુવાણી અને હું છું આપની સાથે આલોક મિશ્રા। મિત્રો, એઆઈ નો જમાનો છે। આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ નો ઉપયોગ કરીને શાળા કક્ષાએ જે વિવિધ કાર્યક્રમો થાય છે એના અહેવાલ સરળતાથી કેવી રીતે બનાવી શકીએ, મિત્રો મહત્વની ટિપ્સ આપવાનો છું। આપણે આ વિડીયોમાં મારા ગુજરાત રાજ્યના તમામ શિક્ષકો માટે અતિ મહત્વનો ઉપયોગી વિડીયો છે। તો અત્યારે મિત્રો શાળા પ્રવેશોત્સવનો જે કાર્યક્રમ છે એ ચાલી રહ્યો છે, ત્યારે આપ સૌ પણ શાળા કક્ષાએ આ કાર્યક્રમનો અહેવાલ બનાવી રહ્યા છો, ત્યારે માત્ર 1 મિનિટની અંદર આ અહેવાલ કેવી રીતે બનાવી શકાય એ હું આપને જણાવવા જઈ રહ્યો છું। એના માટે સૌપ્રથમ આપણે ગૂગલ જે પ્લે સ્ટોર છે ઓપન કરી દેવાનું રહેશે। ઓપન કરી દીધા પછી એમાં ગૂગલ જેમિની, મિત્રો નામ ફરીથી યાદ રાખી લેજો, આપ સ્ક્રીનમાં જોઈ રહ્યા છો ગૂગલ જેમિની, એ સર્ચ કરવાનું રહેશે। સર્ચ કરતાની સાથે અહીંયા સ્ક્રીનમાં જોઈ રહ્યા છો એ રીતેનો સિમ્બોલ આવી જશે, એને આપણે ડાઉનલોડ કરી લેવાનો રહેશે। ડાઉનલોડ કરીને ઇન્સ્ટોલ કરી દેવાનું રહેશે અને ઇન્સ્ટોલ થઈ ગયા પછી એને આપણે ઓપન કરશું। અહીં જોઈ રહ્યા છો આપણે એને ઓપન કરી રહ્યા છીએ, અહીંયા ઓપન થઈ ગયો છે। હવે અત્યારે આપણે શાળા પ્રવેશોત્સવનો જે કાર્યક્રમ ચાલી રહ્યો છે ત્યારે એમાં આપણે સર્ચ બારમાં જઈને સર્ચ કરવાનું રહેશે। મેં અહીંયા સર્ચ કરી દીધું છે શાળા પ્રવેશોત્સવ અહેવાલ 2025 અને એને સર્ચ કરતાની સાથે અહીંયા તમે જોઈ રહ્યા છો કે માત્ર ને માત્ર 1 મિનિટની અંદર આપણો શાળા પ્રવેશોત્સવ અહેવાલ 2025 સર્ચ થઈ ગયો છે। હવે આ રીતે આપણે કોઈ પણ કાર્યક્રમ લખી શકીએ છીએ। અહીંયા જોઈશું પ્લસનું જે ઓપ્શન આપેલું છે આસ્ક જેમિની, અહીંયા આપણે એમને કાર્યક્રમનો પૂછી શકીએ છીએ અને વિગતો અહીંયા નોંધીને આપણે સરળતાથી જે વિગત હોય એનો અહેવાલ બનાવી શકીએ છીએ। તો મિત્રો, આ હતી મહત્વની વાત આપ સૌના માટે, મારા જે ગુજરાત રાજ્યના તમામ શિક્ષકો માટે। મિત્રો, મહત્વની વાત કરવી છે, આપ વિડીયો તો જોવો છો, સાથોસાથ વિડીયોને શેર પણ કરો છો, પણ કેટલાક મારા જે મિત્રો છે વિડીયો જોઈને સબસ્ક્રાઇબ કર્યા વગર જતા રહે છે। મિત્રો, આપ સૌના સપોર્ટથી જ આપણે વધુ સારું કામ કરી શકીએ છીએ, કારણ કે આવનાર સમયમાં આપણી જે મહત્વની બાબતોનો અવાજ પણ આપણે બનાસ ગુરુવાણી ઉપર મૂકવાના છીએ, એટલે કે સરકારશ્રીના મહત્વના પ્રોજેક્ટોની જાણકારી આપણે આપ સૌના માટે લાવતા હોઈએ છીએ। ત્યારે આપનો સાથ અને સપોર્ટ મળે એ ખૂબ જ જરૂરી છે, કારણ કે ઘણા બધા કાર્યક્રમો વિશે અને જાણકારીઓ લઈને આપણે આપ સૌની સમક્ષ વિડીયો બનાવતા હોઈએ છીએ। ત્યારે વિડીયો કેવો લાગ્યો જરૂરથી જણાવજો અને એઆઈનો ઉપયોગ આવનાર ભવિષ્યમાં ખૂબ જ મહત્વનો બની રહેવાનો છે અને આપ એઆઈના ઉપયોગથી સરળતાથી આપનું શિક્ષણ કાર્ય પણ બહુ જ રોચક અને સુંદર બનાવી શકો છો। છતાંય આ વિશે વધુ જાણકારી માટે આપ મને કોમેન્ટ કરી શકો છો મારા કોમેન્ટ બોક્સની અંદર। ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે, એક નવી માહિતી સાથે। વિડીયો ગમ્યો હોય તો ચોક્કસથી શેર કરજો અને કોમેન્ટ અવશ્ય કરજો। આભાર। જય ભારત, વંદે માતરમ।